જે બગાડ થાય છે એમાં એને પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ કહેવાય. એટલે શું થાય કે આપણે ઉત્પાદન તો લઈ લીધું અને ઉત્પાદન લીધા પછી જે આપણે જે બગાડ થયો એ 40% બગાડ થાય છે. એટલે આજે દેખાય છે બધાને 67 અબજ એટલાનો બગાડ થાય છે. એટલે એ જે બગાડ થાય છે આટલો બધો પૂરા દેશમાં, એમાં કંઈ ને કંઈ આપણી જે ઉપજ જે હશે એની બગાડતી હશે. એ ઉપજનો જે બગાડ થાય છે એનો કરવું શું? કોઈને કંઈ આઈડિયા છે કે શું કરવું શું જોઈએ? ઓકે, કારેલા આપણે સિઝનમાં હોય તો 1 રૂપિયા કિલો, 2 રૂપિયા કિલો બી ઘણી વાર થઈ જાય, 10 રૂપિયા કિલો એવી રીતે આપણે વેચી નાખીએ. તો આપણે શું કરવું જોઈએ કે એ સિઝનમાં એ ભાવમાં આપણને ખબર છે કે આપણે ત્યારે જો વેચશું નહીં તો શું થશે, બગાડ થઈ જશે, ફેંકી દેવા પડશે. એના કરતાં આપણે એમ થાય જે ભાવ આવે એમાં આપણે આપી દઈએ. તો આપણે કરવું શું જોઈએ? કોઈ વિચાર કર્યો છે એના ઉપર? કઈ આઈડિયા આપો, શું કરવું શું જોઈએ? બગાડ તો ન થવા દેવાય અને એટલા ઓછા ભાવમાં તો વેચી ના દેવાય. આપણે એટલા બધા મહિના માવજત કર્યું હોય, બધું કર્યું હોય, ઉપજ લીધી હોય તો શું કરવું શું જોઈએ? આપણે એના ઉપર જ વાત કરશું. હવે જુવાર છે તો જેટલી જુવાર આપણે આખા દેશમાં થાય છે એમાંથી 3.9%નો આખો બગાડ જ થઈ જાય છે, એને ફેંકી દેવી પડે છે. ચીકુ છે એ 5.8%. હવે મેં જોયું છે અહીંયા આપણે બોમ્બે જતા હાઈવે પર બધા બહેનો ચીકુ લઈને બેઠા હોય ત્યાં, તો એ કેટલા વર્ષોથી હું જોઉં કે બહેનો એ જ કન્ડિશનમાં. એનું કારણ શું? એનું કારણ શું કે ચીકુની ઢગલી લઈને બેસે એક ભાવમાં આખા 10 વર્ષ ત્યાં 20 વર્ષ ત્યાં થોડું 5-10 રૂપિયાનો વધારો થયો, બાકી તો કંઈ ન થયો. આપણે એનું વેલ્યુ એડિશન કરીએ, ચીકુને આપણે સિઝનમાં પાવડર કરી નાખીએ, પછી જ્યારે સિઝન ન હોય ત્યારે મિલ્કશેક બનાવીને વેચીએ તો આપણને એનો ભાવ બી વધારે મળે અને જ્યારે ઓફ સિઝન હોય જ્યારે ચીકુની સિઝન ન હોય તો ત્યારે બી આપણને ઉપજ મળે. હવે હળદર છે એ 7.3%. 7.3% જે 7.3% જેટલી હળદર થાય છે આખા દેશમાં એનો બગાડ થઈ જાય છે. તો આ બધાને ખબર હશે કે જે પ્રોજેક્ટ થયો તો હળદરનો, એમાં બધા હળદર ઉગાડે તો ઘણી વાર શું થાય કે બધા ખેડૂતો એકસાથે જ હળદર ઉગાડે છે. તો ત્યારે શું થાય કે જે ઉપજ થઈ હોય એનો ભાવ બહુ ઓછો મળતો હોય. ઘણા ખેડૂતો તો જમીનમાંથી કાઢતા બી નથી અને ત્યાં ત્યાં ખાતર બની જાય છે. બરાબર ને? સાચી વાત ને? તો એનું શું કરવું જોઈએ હળદર? આને આપણે જો એને સુકવણી કરી નાખીએ અને પાવડરમાં કરી નાખીએ તો આ જે પાવડર જે છે એ પાવડરમાં આપણને એની લાઈફ વધારે મળે, જાજા સમય સુધી પેલું કરી શકાય. પછી એનું જો સર્ટિફિકેશન કરાવી નાખવામાં આવ્યું હોય, જે ગવર્મેન્ટ સર્ટિફિકેશનની વાત કરે છે તો એનું જે એની અંદર અમુક કન્ટેન્ટ હોય છે એ આપણે જાણી લઈએ, એનું આપણે સર્ટિફિકેટ કરાવી દઈએ તો એનાથી શું થાય કે આપણે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં આપી શકીએ. આજે આપણે આ જોઈએ છે વિકો ટર્મરિક ક્રીમ જોઈએ છે એની અંદર શું હળદર જ વપરાય છે. આ હળદર જે આપણે ફેંકી દઈએ છીએ, જેનું ખાતર બનાવી દઈએ છીએ, એનું કેટલા ભાવમાં વિકો ટર્મરિક આપે છે? કેટલું મોંઘું હોય છે જોઈએ ને આપણે? આટલી અમથી ટ્યુબ કેટલી મોંઘી હોય છે, એની અંદર હળદરનો જ અર્થ વપરાય છે. હવે વેલ્યુ એડિશન એટલે શું? વેલ્યુ એડિશન એનો મતલબ એમ થાય કે આપણે જે ઘઉં છે ઘઉંની જેમ જ આપણે વેચી નાખીએ તો આપણને બહુ જ ઓછો ભાવ મળે. ઘઉંનો કેટલો ભાવ હોય પર કિલો? કેટલો હોય? 10 રૂપિયા કિલો હોય. બરાબર? હવે ઘઉંમાંથી જે આપણે લોટ બનાવી દઈએ તો આશીર્વાદ આટા ને બધું માર્કેટમાં મળે છે તો એ કેટલા રૂપિયા કિલો હોય? એ 50 રૂપિયા કિલો, 60 રૂપિયા કિલો, જે મન ફાવે એવા ભાવ લે છે. અને એમાંથી આપણે બ્રેડ બનાવી દઈએ તો 50-20 બ્રેડના 50 રૂપિયા થઈ જાય. આને વેલ્યુ એડિશન કહેવાય. આપણી જે પ્રોડક્ટ છે એનું વેલ્યુ એડિશન. હવે વેલ્યુ એડિશન આપણે શું કામ કરીએ કે એની શેલ્ફ લાઈફ કહેવાય. એનો મતલબ શું થાય કે જે પ્રોડક્ટ હોય, જેમ કે બાજરાનો લોટ હોય એ તરત બગડી જાય, પણ આપણે એનું કોઈ એવી ફોર્મમાં કન્વર્ટ કરી નાખીએ તો એ ઝાઝા સમય સુધી 6 મહિના સુધી બગડે નહીં. બરાબર ને? હવે ઇનોવેશન કઈ જગ્યાએ આવી શકાય? એક તો મેં ફોર્મ વેલ્યુ કીધી કે આવી રીતે જે વસ્તુ હોય એને આપણે કન્વર્ટ કરી નાખીએ, એવા ફોર્મમાં આપણે રાખી મૂકીએ. બીજું છે લોકેશન. હવે આપણે શું વિચારવાનું છે કે આપણે જેમ કે ઘઉંની જેમ વેચી નાખવી હોય તો આ ગામમાં બેઠા બેઠા આપણે ઘઉંની જેમ વેચી નાખીએ, આપણે સોદો કરી નાખીએ કે આટલા કિલો ઘઉં છે ભાઈ લઈ જજો દુકાનદાર.
પણ આપણે એનો લોટ બનાવ્યો હતો તો પછી આપણે મોટી જવું પડે, વલસાડમાં જવું પડે, સુરતમાં જવું પડે, ત્યાંના દુકાનદારો સાથે વાત કરવી પડે, એટલે આપણે આપણી જગ્યાનો ફેર કરવો પડે, આપણે બહાર નીકળવું પડે માર્કેટમાં, લોકો સાથે વાત કરવી પડે કે મારી પાસે ઘઉં નહીં, હવે ઘઉંનો લોટ બનાવો. આપણને તો એટલામાં જ પડ્યો, ઘઉંનો લોટ બનાવો કે ઘઉં બનાવો એટલામાં જ પડ્યા, પણ આપણે જગ્યા ફેર કરવી પડે કે ક્યાં આપણે એનું માર્કેટ છે. હવે એના પછી આપણે એને એમાંથી બ્રેડ બનાવી. તો પછી બ્રેડ બનાવવા વખતે શું કરવાનું? બ્રેડ બનાવવા માટે જે બેકરી વાળા હોય એની સાથે વાત કરવી પડે, ત્યાં આપણે માર્કેટ જવું પડે, બરાબર. હવે લોકેશન, હવે ઠંડીના પ્રદેશ હોય ત્યાં ઉપજ નથી મળતું, બરાબર છે ને? તો હવે શું કરવાનું? ભીંડા જે છે તમે અહીંયાથી કે તમે સારા સારા ભાવ 10 રૂપિયા કિલો મળતો, તો હવે આપણે 10 રૂપિયા કિલો નહીં, આપણને વિચાર આવે કે મારે 50 રૂપિયા કિલો પેટમાં છે, તો કેવી રીતે? એના માટે આપણે વિચારવાનું કે આ ઠંડીના પ્રદેશ કેવા છે, જેમ કે દાર્જિલિંગ છે, સિક્કિમ છે, લદ્દાખ છે, એ બધા ઠંડીના પ્રદેશ છે. તો આપણે ટ્રેન દ્વારા એને મોકલીએ, એનું પેકેજિંગ બરાબર કરાવીએ, તો આપણે 50 રૂપિયા કિલો વેચીશું. અઘરું તો નથી, સેમ જ વસ્તુ છે. અહીંયા નહીં આપણે વેચવાના તો 10 રૂપિયા વેચી દેવાના, ત્યાં વેચીએ તો આપણે 50 રૂપિયા વેચીએ. હવે આપણને એમ થાય 50 રૂપિયા નહીં, હવે મારે તો 100 રૂપિયા કિલો વેચવા છે. તો આપણે શું કરવાનું? આપણે જોવાનું કે અમેરિકા, લંડન એવી જગ્યાએ છે, તો ત્યાંના બોમ્બેના એક્સપોર્ટર સાથે વાત કરવી પડે કે એ લોકોને કેવું પડે ભાઈ આટલા ભીંડા થતા છે, કેટલા રૂપિયા આપવાના? તો આપણે 100 રૂપિયા કિલોમાં વેચી શકીએ. વસ્તુ તો સેમ જ છે, પણ આપણે અહીંયા ગામમાં બેઠા બેઠા 10 રૂપિયા કિલોની બદલે આપણે ત્યાં 100 રૂપિયા કિલો, એટલે 10 ગણો ભાવ વધારે મળ્યો. હવે ઇનોવેશન ઇનોવેશન કઈ જગ્યાએ લાગશે? એટલે આપણે પહેલા તો તૈયારી કરવાની છે, ખેતી કરવા પહેલા. એમને એમ નહીં કે ખેતી કરવા નીકળી પહેલા તો આપણે એનું આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર આપણને કહે કે આપણા શરીરમાં શું ઉણપ છે, પછી એ પ્રમાણે આપણે ખાઈએ કે નહીં. એમ કે આયર્નની ઉણપ છે તો હવે તમે રીંગણા વધારે ખાજો, એવું કહે ને. પોટેશિયમની ઉણપ છે તો બટેકા ખાજો. એવું જમીન માટે બી એવું છે. આપણે ગવર્મેન્ટ પાસે સર્ટિફિકેશન કરાવીએ, એટલે અમારી જેમ કે મારું બાયોલાઇફ ઇન્કોર્પોરેશન કરીને મારી પોતાની કંપની છે, તો અમે લોકો ફ્રીમાં લોકોને સોઇલ ટેસ્ટિંગ કરી આપીએ છીએ. ખાલી અમને સૂર્ય કરી દેવાનું અને અમને સોઇલનું પેલું કરી દઈએ. એટલે આપણે NPK આપણે કહીએ, નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ. એનું આપણને સૌથી પહેલાં ખબર પડે એમાં શું ઉણપ છે, કેમ કે આપણે રાસાયણિક ખાતર વાપરીને જમીન ખરાબ થઈ ગઈ છે, બરાબર છે. પછી આપણે શું કરવાનું છે કે એને હાર્વેસ્ટિંગ કરીએ. હાર્વેસ્ટિંગ કર્યા પછી આપણે જે પોસ્ટ હાર્વેસ્ટ પ્રોસેસ કહેવાય કે આપણે બધું સારું છે, જમીન સારી છે, આપણે ખાતર સારું વાપરેલું, ઉપજ સારી આવી ગઈ, પણ હવે ઉપજ બહુ બધી આવી ગઈ તો આપણને નહીં ખબર કે ક્યાં વેચવાનું, તો બગડી જાય. તો એને આપણે પ્રિઝર્વ કરવાનું છે. એટલે કેવી રીતે થાય? આજે એક મેં કીધું કે સોલર ડ્રાઈંગ અમે લોકો કરીએ છીએ. બીજી વસ્તુ થાય એનું પેકેજિંગ બરાબર કરાવવાનું, એને પેક કેવી રીતે કરવાનું એ આપણે જોવાનું. એમને આપણે તેલામાં ભરીને રાખી દઈએ તો બગડી જાય. હવે ક્યાં આપણે નવીનતા લાવી શકીએ ખેતીમાં, એના 2 માર્ગ છે, એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. પહેલું જે છે એ ઓર્ગેનિક ફાર્મિંગ. ઓર્ગેનિક ફાર્મિંગ સાંભળેલું બધે? ઓર્ગેનિક ફાર્મિંગ શું ચીજ છે, કેવું બધા કોઈને ખબર? તમને નહીં ખબર હોય તો પૂછો ને બેન, આ શું કહો છો તમે? અમને નથી ખબર પડતી, કેમ કહો? ખબર જ છે તમને, પણ તમને ઓર્ગેનિક વર્ડ નથી ખબર. શું કહેવાય એને? જૈવિક ખાતી, એ જ કહેવાય ને, જૈવિક ખેતી. સાદી ભાષામાં એવું કહે ને કે પેલું ખાતર વગરનું જે આપણે કુદરતી ખાતરથી આપણે બનાવેલું હોય એવું બેન કહેવા માંગે છે. તો તમને નહીં સમજ પડે તો બેનને પૂછો ને, તમે જાણીતા છો ને. એ ખબર એ કોઈ કરતું છે અત્યારે પોતાની ખેતીમાં? બધા રાસાયણિક ખાતર જ વાપરે છે અત્યારે. તો આજે ઓર્ગેનિક ફાર્મિંગ જે છે એનાથી શું થાય કે આ રસાયણ આપણે જે વાપરીએ અમુક ક્વોન્ટિટીમાં રસાયણ બી જરૂરી છે, એવું નથી કે નથી જરૂરી. આપણે સોઇલને સ્ટ્રોંગ બનાવવા નહીં તો આપણને ઉપજ બી ઓછી મળે. પણ જ્યારે આપણે વધારે પડતી ક્વોન્ટિટીમાં આપણે વાપરીએ કે હજી મને વધારે ઉપજ મળે, હજી
આપણે અળસિયાની કીધા ને અળસિયાની ખેતી એમ કહીએ ને એમના માટે બધું તો પછી અળસિયાની ખેતી છે એ ખબર છે તમને કોઈને તમારા ઘરે બનાવે છે હા તે કેવી રીતે બનાવે છે એનો બેડ બનાવવાનો છે એ ખબર છે એનો બેડ બનાવે ને તો આની પ્રોસિજર બહુ જ સિમ્પલ છે અને એમાં આપણને કોઈ એવી વસ્તુ બહારથી ખરીદવી બી નથી પડતી જે બહુ હજારો લાખોની વસ્તુ છે અને કેવી રીતે કરવું હોય એવું બી નથી એમાં શું કરવાનું છે કે લાકડાનો બોક્સ લેવાનો છે લાકડાનો કે પ્લાસ્ટિકનું જો ધ્યાનથી સમજજો અને લખજો આ તમારા માટે જરૂરી છે તમારી પાસે આ બધી વસ્તુ છે જ ઘરમાં તમે આ કરી શકો લાકડાનો બોક્સ કે પ્લાસ્ટિકનું ડ્રમ એ તો હોય આપણા ઘરમાં એ આપણે લઈ લેવાનું બરાબર હવે એની અંદર આપણે એક આવી રીતે એક જાળી મૂકી દેવાની એ જાળીથી શું થાય કે જે આપણે અહીંયા જે વર્મી કમ્પોઝ જે બેડ બનાવવાના છે તે એમાં અહીંયા શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય અહીંયાથી જે હવાની અવરજવર થવાની એટલે હવાની તો જરૂર છે જ કેમ કે આની અંદર જે જૈવિક વસ્તુ છે જીવતી વસ્તુ છે એને હવા તો જોઈશે અને હવા મળશે તો જ આ થવાનું છે બરાબર હવે એની અંદર માટીનો અહીંયા ભાગ નાખી દેવાનો આ જે બ્રાઉન જે માટી જે હોય એ માટીનો ભાગ અહીંયા નાખી દેવાનો 1 ઇંચથી થોડું ઓછું એટલો માટીનો ભાગ નાખી દેવાનો એટલે આપણે થર કરવાનો માટીનો થર કરે ને ઉપર જાળી મૂક્યા પછી આટલો થર કરવાનો બરાબર ને એ તમને બે રીતે સમજાશે જાળીનો થર કરવાનો જાળીની ઉપર માટીનો થર કરવાનો બરાબર 1 ઇંચથી થોડો ઓછો એવો થર અહીંયા કરી દેવાનો બરાબર હવે એની અંદર આપણે જે સૂકા પાંદડા હોય એમને જે આપણી પાસે ફળડા હોય એ સૂકા પાંદડા અહીંયા એનો થર કરી દેવાનો બરાબર પછી એના પછી આપણે ઘરની અંદર જે આપણે બગાડ થતો હોય જે આપણે ખાવા પીવાના જે સામાન છે ફળ ફૂલ જે ભગવાનને ચડાવેલા ફૂલ હોય ને એ બી નાખે આની અંદર એ બધી વસ્તુ જે બગાડ થયો હોય એ જગ્યાએ ભેગું કરવાનું ઘરનું એઠવાડ હોય એ બી આની અંદર નાખાય બરાબર એ બધું એનો એક ખર્ચ હવે અળસિયા જે આપણે આ કહીએ લાલ અળસિયા જે માર્કેટમાં મળે એ તો બધાને ખબર જ છે જે તમે ક્યાંથી લાવો બેન અંબેડીથી લાવે કેવી કે છે ને એ જગ્યાએ આપણને મળી જાય અળસિયા ત્યાં ફ્રીમાં જ આપે છે 400 રૂપિયા કિલો એ જે અળસિયા છે એનું એ થોડા આની અંદર નાખી દેવાના છે ફોટો બનાવેલો છે આ જે લાલ અળસિયા આવે ને એ નાખી દેવાના એની અંદર બરાબર તો હવે શું થશે કે આ જે અળસિયા જે આની અંદર જે છે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરશે બીજું શું કરશે કે આપણે જે આજે ખાવાનું નાખેલું છે એઠવાડ નાખેલું છે પાંદડા નાખેલા છે તો એ ખાશે એ ખાઈને જે એનો જે બગાડ નીકળશે એ બગાડ જે છે ને એ આપણું ખાય બરાબર અને આને 6 અઠવાડિયા જેવું રહેવા દેવાનું અને બંધ કરી દેવાનું પાંદડાથી અને 6 અઠવાડિયા જેવું રહેવા દેવાનું એમ રહેવા દેવાનું એની અંદર સરવા દેવાનું એટલે જે થાય અને કોઈ આપણી પાસે વધારે કોઈ ઘરમાં એઠવાડ કે કોઈ એ બી આમાં ઉપરથી બી ઉમેરી દેવાય બરાબર હવે આને 6 અઠવાડિયા પછી શું કરવાનું આવી રીતે એને બહાર કાઢીને સન ડ્રાઇંગ કરવાનું એટલે આપણે આ તડકામાં ખુલ્લું છોડી દેવાનું થોડીક વાર માટે બરાબર હવે આ થઈ ગયું આપણું ખાતર તૈયાર હવે આને જે છે એને જ આપણે ડાયરેક્ટલી ખાતરની જેમ ઉપયોગ કરીશું સમજાયું આમાં કોઈ સવાલ છે કોઈનો કઈ તમને બધાને કોઈને બેડ નથી આપ્યા કોઈને આપ્યા છે ને બેડ અંબેડીથી કોઈને બેડ આપ્યા છે ને વર્મી કમ્પોસ્ટના કોઈને નથી આપ્યા એટલે એ આપણી પાસે ન હોય તો બી આપણે ઘરમાં જે લાકડાનું બોક્સ હોય કે પ્લાસ્ટિકનો પેલું હોય એમાં બી આ વસ્તુ કરી શકાય. બાગાયતનું જે ખાતું છે ને ખેતીવાડી બાગાયત ખાતું જેમાંથી તમે આમ જો પેલા તમને એ મળે છે પેલા એનું કેરેટ મળે છે ને એ લોકો તમને આ વસ્તુ એ કરે છે પ્રોવાઈડ કરે છે તો ત્યાં તમે તપાસ કરી જોજો બરાબર ને
તમારી પાસે પેલો આત્મા પ્રોજેક્ટમાં કોણ જોડાયેલું? આત્મા પ્રોજેક્ટ વાળાને આપે છે આત્મા પ્રોજેક્ટ વાળા. એ તમારી પાસે એનો કાર્ડ હશે ને કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવો જોઈએ ને તો એમાં બી એ લોકો આપે છે એ કાર્ડ પર તો એ આખો ભીડ જ આવે છે એમાં કમ્પ્લીટ જ હોય છે ને એમાં ખાલી રસ્તે છોડી જવાનું માટી ભરી તો આ બધા પ્રોજેક્ટર્સ અને ઓર્ગેનિક ખેતી કરવાની આનાથી આપણને શું થાય આનું આપણે સર્ટિફિકેશન કરાવીએ તો ઓર્ગેનિક જે ફળ ફૂલ નીકળશે ને એનો ભાવ બમણો અને 3 ગણો તો જે નોર્મલ જે હોય ને તો આ પહેલી વારમાં તો બધા એની ઉપર ચડી જાય ને એવું તો આ જે ખાતર મેં કીધું આ બનાવી અને ઘરમાં એક વીઘામાં કે 1 એકરમાં આને કરવાની કોશિશ કરીએ તો આનાથી આપણે જમીનનું બી જે ક્વોલિટી હોય એ શું આ તમે બનાવ્યા પછી તમે ઘરમાં નહીં વાપરો તો નર્સરી વાળા લઈ લે છે 90 રૂપિયા કિલો પ્રમાણે એના પેકેટ બનાવીને તમે 90 રૂપિયા કિલો પ્રમાણે નર્સરી વાળાને બી આપી શકો એ લોકોને સખત જરૂર છે આ વસ્તુની આ ફૂલ ને બધી જે નર્સરી હોય ને એ લોકો લે છે ને તો એ લોકો તમે એ બી કરી શકો ને વધારે તમને ન સમજ પડી બેન તમને નંબર આપશે તો નંબર લઈ લેજો કંઈ બી જરૂર પડે તો બેન તમને માહિતી આપશે હવે સોલાર લાઈટ આજે મેં પોસ્ટ હાર્વેસ્ટ લોસીસની વાત કરી એટલે આપણે જે ઉપજ આવી ગઈ ઉપજ આવી પછી જે બગાડ થયો એ બગાડનું શું કરવું એના ઉપર આપણે વાત તો આની બહુ મોટી માર્કેટ છે તો કેળા હોય આપણે ઓછા ભાવે વેચી નાખીએ એના કરતાં એની જે સુકવણી કરીએ અને એના ઉપર આજે કોઈ લીંબુનું કોટિંગ કરી દે પછી કોઈ મધનું કોટિંગ કરી દે તો થોડી સ્વાદમાં ગળી લાગે એવી વેફર બની જાય બરાબર પછી કારેલા છે કારેલાની સુકવણી કરીને આ બધાને ખબર છે ડાયાબિટીસ હોય તો પેલું કારેલાનો પાવડર આપે પીવા માટે કડવો કડવો પાવડર લાગે તો તે આ આપણા જ કારેલાનું બને ને એ સસ્તા ભાવમાં લઈ જાય એની જ સુકવણી કરીને આપણને પાછી આપે ને તો એ આપણે અહીંયા બી કરીશું પછી આ ટમેટા જે છે ટમેટા કિલોનો ભાવ કેટલો હોય બરાબર તો આ જે ટમેટા છે જ્યારે તો ભાવ બહુ ઓછો હોય ત્યારે એની સુકવણી કરી રાખી દે તો આ ચાઇનીઝ બનાવવાળા જે હોય એ લોકો ખરીદે એ લોકો કેટલા રૂપિયામાં ખરીદે એ લોકો 600 થી 650 રૂપિયા કિલોમાં આ સુકાવેલા ટમેટા એને ચીરા કરીને સુકવી બરાબર બીજું જામફળ ને જે સુકવેલા જામફળ જે હોય એની સુકવણી કેવી રીતે કરવાની? ટામેટાની સુકવણી આ એક બતાવો તમે પૂછો તો ખબર પડે હા નતા નહીં પડે. ટામેટા તમે બનાવતા છો ને તમારે બનાવો છે ને કેટલા ટામેટા બનાવતા છો પૂછો બેન પછી જામફળ તો જામફળને જે છે આપણે જે ચોકલેટ ને એવું ખાય છોકરાઓ આજકાલ મોટા શહેરમાં શું કે ચોકલેટ બહુ ખાય તો દાંત બગડી જાય ગળું શુગર વધી જાય તો નહીં ખવડાવવાની એવું બધું કહે ને તો એના માટે આજે આપણે પાઇનેપલ આવે આજે આપણે જામફળ આવે એની સુકવણી કરીને નાના નાના ચોકલેટ જેવા બનાવી દઈએ પછી આમ પાપડ કરી જાય છે આમ પાપડનું બહુ મોટું માર્કેટ છે એમાં શું હોય છે કેરીનો રસ જે હોય એને શું કરે કે થાળી જેવી હોય એમાં ઘી ચોપી દે અને કેરીનો રસ એને અંદર નાખી દે બરાબર અને એને તડકામાં આપણે 2 થી 3 કલાક સુકવીએ ને એક લેયર બની એને કહેવાય આમ પાપડ આ બંગાળમાં પણ બીજું કઈ અંદર નાખવું પડે કે કઈ નહીં નાખવાનું? કાંઈ નહીં નાખવું ખાલી કેરીનો રસ. કેરીનો રસ કેરીના રસની અંદર જ્યારે ફાઈબર આવે ને જે આપણે કેમ આપણે ગોટલો જે છે દાંતમાં ગોળો કરે છે એ જે હોય ને એને પકડી નાખીએ જે દાંતના હોય ને એટલે એ આખું લેયર બની અને પછી શું કરવાનું 2-3 લેયર બનાવી અને પછી એને કાઢી અને ચોકલેટના જેમ આપણે કેમ પેલી સુખડી કે ઘરમાં મને ગોળ પાપડી બનાવીને કેમ કાપે એવા કાપીને ચોકલેટ જેવા પેલા અને એનું આપણે પેકેજિંગ કરી દઈએ આની બહુ મોટી માર્કેટ છે નાના નાના છોકરા હોય એ લોકોને ખાવા માટે આજકાલ બહુ બધા પેરેન્ટ્સ મોટા જગ્યાએ હોય બેંગ્લોર છે મુંબઈ છે એ લોકો બહુ વધારે ભાવમાં
ખાલી પ્લેટ હોય બરાબર, આ ગરમ થાય, અહીંયાથી ગરમ હવા અહીંયાથી પાસ થાય અંદર, અને આ જે જગ્યા જે છે અહીંયા 10 કિલો જેટલું આપણે જે ફળ ફૂલ જેટલી સુકવણી કરવી હોય એ રહી જાય. એટલે જેમ કે આપણે કેળાની સુકવણી કરવી હોય અને એને પતરીના ફોર્મમાં નાની નાની પાછી પાછી કાપી નાખવાની વેફર જેવી, અને જેમ કે આપણે એને ગળી કરવી હોય તો એને શું કરવાનું કે જે મધ હોય મધની અંદર ડુબાડી દેવાનું. એના અલગ અલગ ફોર્મ્યુલા હોય છે, એટલે કરવું હોય મને કહેજો, હું એ લોકો રાખીશ એનું ફોર્મ્યુલેશન. કે પછી એને આપણે કોઈ બીજો ટેસ્ટ આપવો હોય, સોલ્ટી ટેસ્ટ આપણે ખારો ટેસ્ટ આપવો હોય તો મીઠાનું પાણી બનાવી એની અંદર ડુબાડી અને આની અંદર દેવા દેવાનું. પછી શું થાય, જ્યારે ગરમ હવા હોય ને, સાયન્સમાં શું કહે કે ગરમ હવા હોય ને એ ઉપર છે, ઠંડી હવા નીચે આવે છે બરાબર. તો એ જે ગરમ હવા છે ને અહીંયાથી આ ગરમ થવાની હવા અહીંયાથી જવાની, એ હવા અહીંયાથી નીકળી અને અહીંયા એક્ઝોસ્ટ ફેન એનાથી આ ગરમ હવા બધી ઉપર નીકળી જાય. આખું સોલાર મશીન છે. આમાં આપણે જરાક બી કાંઈ બી વીજળીનો ઉપયોગ થતો છે બરાબર. અને પછી અહીંયા જે મૂકેલી વસ્તુ હોય એ સુકાઈ જાય, એને પેકેજિંગ કરીને આપણે એક્સપોર્ટ કરીશું. કંઈ સવાલ નથી પૂછ્યો? ટામેટા સુકવવાના તો આની પર હા, ટામેટા બી આવી રીતે સુકાઈ જાય. ટામેટાનો પાવડર બી બને. હવે એમાં શું થાય, આપણે પાલાજીની વેફર આવે ટમેટા ફ્લેવરની, એ ખાધેલી કે નહીં બધાએ? ટમેટા ફ્લેવરની નાના છોકરાને બહુ ભાવે, ખાટી ખાટી લાગે. એ જે આ ટમેટાનો પાવડર જ વાપરે, એને શું કરે, આ ટમેટાનો પાવડર કરી દે, પછી એને ક્રશ કરી દે અને જે પાવડર હોય એને ઉપર છાંટી દે. એટલે આપણે વેફરવાળા સાથે વાત કરવાની. જે લોકલ વેફરવાળા હોય એને કહેવાનું કે મારી પાસે ટમેટા છે, આટલા કિલો આવે, આની સુકવણી કરવાથી શું થાય. બીજું આટલું ટીવીમાં આપણે જોઈએ નોર સૂપની એડ આવતી છે, નોર સૂપ. તો એ ટમેટાનો સૂપ કેવી રીતે તૈયાર મળે, એમાં બી આ ટમેટાનો પાવડર જ વપરાય. ટમેટાનો પાવડર છે, દૂધીનો પાવડર છે, એ બધી વસ્તુ. પછી સરગવાની સીંગ હોય એનો બી પાવડર બહુ મોટી ક્વોન્ટિટીમાં ચાઇના જાય, એનો સુકવણી આવી રીતે જ સુકવે. એટલે એકદમ જે પાણીનો ભાગ હોય નીકળી જાય બરાબર. પછી એનો પાવડર કરી દે ને પેલું મિક્સી એના પાંદડાની બી મોટી માંગ છે, એના જે પાન થાય ને એની બી બહુ કિંમત. તમારે ત્યાં બધા ઉગેલા એટલે તમને ખબર નહીં પડે, બજારની કિંમત છે એ લોકો તમને જોઈને એટલે વેલ્યુ નથી એની. પણ આ દવા મશીન બનાવવામાં વપરાય. વસાવવા પડે ને. પછી બનાવવા પડે. નાના પેલા શું વસ્તુ કરવાની કે ઘરની બહાર આપણે ચાદર રાખીએ એની પર સુકવણી કરીને જોવાના નાના નાના કિલોના બેચ કરવાના. જો આપણે એક્સપોર્ટની કોઈ માર્કેટ મળી જાય એમાં શું છે, આમાં અહીંયા છે ને આ બંધ હોય એના કારણે શું ભાઈ ધૂળ નહીં લાગે, જીવાણું નહીં લાગે બરાબર. તો એના કારણે આ એક્સપોર્ટેબલ મટીરિયલ બની જાય. એટલે આ તમે ફોરેન મોકલવું હોય તો આ મશીનમાં વાંધો નહીં આવે, પણ અહીંયા લોકલ માર્કેટમાં વેચવા માટે તો આ મશીન વસાવવાની જરૂર નથી. એ તો આપણે બધા કોશિશ કરી શકીએ ઘરે કરવાની. કોઈ સવાલ હોય તો પૂછો. ના પૂછે તો ખબર પડે ને, exactly તો નહીં ખબર પડે. જો મશીન લાવવાનું છે ને એ પછી વાત છે, એના માટેના બી રસ્તા છે, પણ પહેલા તમે નક્કી કરો કે તમારે ત્યાં શું પ્રોડક્ટ થતી છે. એને મશીનના તો આપણે લાવીશું, પણ પહેલા તમે વિચારો તો ખરા, બેનને પ્રશ્ન તો કરો કે આ ટામેટાને કેવી રીતે અમારે કરવાનું, એમાં ખાતર કેવું નાખવાનું, એવું બધું પૂછો ને. 2 સવાલ તમે કરતા જ છો, એ લોકો કરે જ છે. આ બેન છે ને સારામાં સારું રીતે આખું બનાવ્યું છે ટામેટાનું, ને લગભગ કેટલો પાક નીકળે છે એમાંથી? અઠવાડિયા 15 દિવસે નીકળો છો ને પછી? તો ત્યાં કિલો નીકળો છો? 20-25 કિલો 2-3 દિવસમાં નીકળી જાય. 2-3 દિવસમાં લગભગ 20-25 કિલો નીકળે છે, તો સારું કહેવાય ને. ત્યાં ઘર બેઠા એ લોકોએ કહ્યું છે ને, અમે જોયું છે સાઈડમાં જે જગ્યા બચી છે ને એમાં કહ્યું છે એ લોકોએ. ઘરની પાછળ ખેતર તો જુદું છે, પણ ઘરની બાજુમાં જે જગ્યા છે ને એમાં કહ્યું આ છે. લોકલ વેફરવાળા હોય ને એની સાથે વાત કરવાની. એનો ટમેટાનો પાવડર હોય એનો તો બહુ સારો ભાવ પડે. પછી આ ચાઇનીઝ વાળા જે હોય દાદીવાળા ને એ લોકો બી ટમેટાને છીંડાને સુકવણી કરે. એ લોકોને તો આ દૂર સાથે કંઈ લેવા દેવા નથી. એ લોકો તો તમે એમને બહાર રાખીને જો કરીને આપી દેતા હોય તો કોઈ લઈ લે. એમાં તો કોઈ લેબોરેટરી ટેસ્ટિંગ તો કંઈ તો નહીં આવે, દાદીવાળા ખોલી દે એમાં તો. એટલે હા, એટલે એ લોકોને તો આપણે આપી શકીએ ને પહેલાં તો. ચીકુને બી છે ને તમે ખાલી તમારે ત્યાં ફાઇન ચોખ્ખું વાસણ હોય ને એમાં રાખો, એના ટુકડા કરીને બિયાને કાઢી નાખો અને પેલી સફેદ ભાગ કાઢી નાખવાનો,
અને પછી એને એમ જ તડકામાં સૂકવો ને, સુકાવ્યા પછી એના પછી કપડું મચ્છરદાનીનું કપડું હોય ને બાંધી રાખવાનું એટલે બધું ધૂળ ને કચરું નહીં જાય. અને એનો પાવડર બનાવીને જૈન લોકોના જે મારા લોકો છે ને એ લોકો પાવડર યુઝ કરે. જૈન લોકો અપવાસમાં ખાસ કરીને યુઝ કરે છે. તો તમે એ વાપરી શકો. અમે ઘણા અમલ સાથે મંગાવીને આપીએ જ છીએ. હવે બીજા બહેનો છે ને નાબાર્ડના અમારા ગ્રુપ છે ને એ લોકો બહેનો બનાવે જ છે. એ લોકો આવી રીતે બધાને આપે જ છે. એ લોકો જાતે જ કરીને વેચતા છે. એના માટે કોઈ તમારે એનું શોધવાની જરૂર નથી. પણ બનાવીને તમે કરી શકો આ વસ્તુ. આ લોકલ આ પેલા જે આઈસ્ક્રીમ વાળા ને એ લોકો બી લે. એ લોકો બી ચીકુનો પાવડર લે. આ મિલ્કશેક વાળા આ વલસાડ પર આવેલું છે પેલું હેપીનેસ જોઈએ. આપણે અમરીક આઈસ્ક્રીમ વાળું છે. ઈધર જવા તો ત્યાં છે ને એક બે આઈસ્ક્રીમ વાળા છે ને. તો આ બધા આઈસ્ક્રીમ વાળા કે તમને અત્યારે કહે તમે બેન સારો આઈસ્ક્રીમ જોઈએ તમે કે ચીકુનો જોઈએ અનાનસનો જોઈએ તો એના માટે કોઈ એ લોકો અનાનસ તોડીને નથી લાવતા. આ ત્યાં પાવડર હોય એનો અર્ક બનાવેલો હોય એ બધું રાખેલું હોય એ લોકો. તો એ તમને અંદર નાખીએ એટલે તમને ટેસ્ટ આવે એટલે તમને એમ કે હા ચીકુનો આઈસ્ક્રીમ છે બરાબર ને કે આવું હોય અંદર. એટલે આ બધી વસ્તુ વપરાય એમ. એ લોકો પાવડર ખાતા એ શું થાય કે આ બોમ્બેના કે એ લોકો જેવી મોટી કંપની હોય એ લોકો શું કરે તમારી પાસેથી ચીકુ લઈ જતા ત્યાં સુકવણી કરીને અહીંયા આપતા હોય બહુ ઊંચા ભાવે આપતા હોય એના કરતાં આપણે અહીંયા સુકવણી કરીએ તો આપણને તો ઊંચા ભાવમાં જ પડવાની છે અને જે લેવાવાળો હોય એને બી ઓછા ભાવમાં પડે એ બહારથી લાવવાનો એના કરતાં ઓછા ભાવમાં પડે. ચીકુને તો પાવડરની બહુ મોટી પડે. કેટલા દિવસ? એક દિવસમાં ના એક દિવસ ડિપેન્ડ કરે આપણે શું સુકવણી છે. જે આમ પાપડ હોય એ 2-3 કલાકમાં બની જાય. એક દિવસ પછી ચીકુ હોય તો ચીકુ 2 દિવસમાં બને. એક કાપડ તો પેલું આપણે કેરીના જામના માટે પણ ઉપર કાપડ રાખીએ. હા 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 એમાં બંને વૈકોનું ચાલે કે પાકેલી કેરી અને કાચી એ ડિપેન્ડ એક જામ પાપડમાં એવું આપણે પાકેલી કેરી બનાવીએ અને આમ પાપડનો સ્વાદ જ પડ્યો તમને કેરી મળે પણ હવે કાચી કેરીની બી વસ્તુ આપણે સુકવણીથી બનાવી આ બધી વસ્તુ છે ને તમારા બારનામાં થાય એટલે તમને એની વેલ્યુ નથી. હા, સિટીમાં આ વસ્તુ થતી નથી એટલે સિટીવાળા જડ કે લાવવા જાય બરાબર ને? આપણે આપણું એક ગ્રુપ છે અચ્છારીમાં તમારો ઉમરગામ તાલુકામાં અચ્છારીમાં આપણું ગ્રુપ છે એ લોકો આ કેરીને સૂકી નાખી એના પેલા દાળમાં નાખવા માટે આંબોલિયા કહે ને એ બનાવીને સારા મસાલા પેકેટ આપણે રૂરલ માર્ટ પર વેચતા છે. આપણું રૂરલ માર્ટ છે સંસ્થાનું જેમાં એ લોકો સારા મસાલા પેકેટ વેચાતા જ છે. સુરતવાળાને બધા લોકો આવે એ પેકેટ લઈ જ જાય. અત્યારે પેકેટ નથી પૂરા થઈ ગયા. બેન બતાવો આ બેનો પાસે બધું જ છે ખાલી એ લોકો બહાર નીકળીને ખાલી બોલતા જ નહીં એટલું જ એ લોકો માટે જરૂરી છે. બાકી એ લોકો પાસે બધું જ છે. અમને લોકો પાસે ભર્યું જ છે. તમે મસાલા બનાવો છો ને આ પેકેટ કેવી રીતે બનાવ્યું છે અમે આ મેથી આપણે બનાવીએ આ રીતે તમે કરી શકો. અને આનામાં તમારું દીકરું નામ મેથીના પાન સુકવીને બેનને પછી તમે પેકિંગનું યુનિટ આવે એ તો તમે તો બનાવતા છો એની બી વાત કરી શકો પેકિંગ કરવાની આ છે ને પેકિંગ પેકિંગ છે એટલે આમાંથી જે વધારેની હવા હોય ને તે કાઢી નાખી છે એટલે બગડે નહીં બરાબર આ બગડેની વસ્તુ ને આના પર તમે તમારું લેબલ મારી શકો કે ભાઈ અમારું આ ગ્રુપનું નામ છે ને આ મસાલો ચાનો મસાલો કે દાળનો મસાલો કે શાકનો મસાલો એવું તમે લખી શકો ને અહીંયા ભાવ લખી શકો બરાબર ને અને આપણે લખ્યું છે કઢી પાત્રા મસાલો પણ આ આપણે વ્યવસ્થિત બેનર કેવું તમારું બનાવવું છે એ નામથી જ આપણે આખું બનાવી દઈશું તો તમે પણ એકવાર તમે મનથી થામી લો કે અમારે કરવું છે બરાબર ને કસૂરી મેથીનો તો બહુ મોટો માર્કેટ છે કસૂરી મેથીમાં તો કઈ જાય વાળની કઈ જરૂર નથી કઢી પાત્રા શિયાળામાં નાખીએ એટલે તડકો થઈ જાય. આ ચોમાસામાં જ તડકાનો તો પ્રોબ્લેમ હા કાલે બી યુઝ કરવાનું પેલા પતલા પતલા ખાવાના ને વેપાર ખાચરની સુકાય બહુ સારા ભાવમાં વેચે છે એનો પાવડર બી વેચે અને કસૂરી મેથીનું સ્ટાર્ચ બી તમે
કસૂરી મેથી એમ કે ગામડામાં આપણે વાળો સોયાની વધારી પેલી આપી દે અમે કે પંજાબી શાક બનાવે ને, બહુ વપરાય. આ છોલે ને એમાં ઉપર પછી પાવડર હા, નાખીને બહુ વપરાય. બહુ સારા ભાવમાં વેચાય છે. એનું કારણ છે તમારી પાસે બધા પાસે જગ્યા છે એટલે તમે આ બધું રોપી શકો. સિટીમાં જગ્યા નહીં હોય, બરાબર ને? નાના નાના કુંડામાં કદાચ એક બે વસ્તુ નાખી હોય તો આ બધી વસ્તુ એ લોકોને ગમે ત્યારે કામ લાગે, વરસભર એ લોકો વાપરી શકે. તો એનો ઉપયોગ તમે કરી શકો. આ બધી વસ્તુનો ઉપયોગ તમે કરી શકો પેકેટ બનાવીને. આપણે નાના નાના એક્ઝિબિશનમાં જઈએ છીએ ને ત્યાં બી તમે આ વસ્તુ લઈ જઈ શકો. તમે હાઈફાઈ પેકિંગ નહીં કરો, સાદા એના પ્લાસ્ટિકની બેગમાં પેકિંગ કરીને લઈ જઈને ત્યાં મૂકી શકો. મતલબ કે લખવાનું અને તમે જે કસ્ટમર આવે તેને તમે બોલીને સમજાવી શકો તો તમારું વેચાણ થાય. Yes.